છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરીની તપાસમાં પોલીસે આરોપીના 27 બેંક ખાતાની ચકાસણી કરી અને તેમાં 2,96,45,939ની રકમ સીઝ કરી, જ્યારે નકલી અધિકારીઓના એક જ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે 70 બેંક ખાતા અલગ અલગ બેંકોમાં સીઝ કરાયા છે। છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરી ખોલીને 4.15 કરોડનું કૌભાંડ કરનાર નકલી અધિકારીના 12 દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરી રિમાન્ડ કોર્ટમાં માંગતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા। નકલી એક્ઝિક્યુટિવ ઇજનેર સંદીપ રાજપૂત તેમજ તેનો સાથીદાર અને કૌભાંડનો માસ્ટર માઇન્ડ અબુ બકર ઝાકિર અરીલ સૈયદ અને અંકિત સુથારના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે પોલીસે સઘન તપાસમાં 70 અલગ અલગ બેંકોના ખાતા સીઝ કર્યા છે, જ્યારે આરોપીઓને અલગ અલગ પૂછપરછમાં પોલીસને 27 બેંક ખાતામાં 2,96,939 રૂપિયા સીઝ કર્યા છે। પોલીસે તપાસ દરમિયાન મોટી રકમ અલગ અલગ આરોપીના ખાતામાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે, જ્યારે આટલી મોટી રકમ ક્યાંથી આવી રહી છે તેની તપાસ પણ પોલીસ કરી રહી છે। આગામી દિવસોમાં હજુ પણ અધિકારીઓની ધરપકડ થઈ શકે તેમ છે અને છોટાઉદેપુર પોલીસ સખ્તાઈથી તપાસ હાથ ધરતા આટલી મોટી રકમ ખાતાઓમાં મળી આવતા હવે આ રકમ આપનાર કોણ છે, પૈસા લેનાર કોણ છે, રકમ ક્યાંથી આવી તેની વિગતોની તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુર જિલ્લામાં સરકારી અધિકારીઓના ખાતામાં કેટલી રકમો છે તે એકબીજાના અધિકારીઓને પૂછપરછ કરતા હતા, કારણ કે જેના કારણે કર્મચારીઓમાં દહેશત હતી કે બેંક ખાતાકીય તપાસમાં મેરા નંબર તો નહીં આયેગા તેવી ચર્ચાઓ ઉઠી હતી।